મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? હું છે ને આમ અત્યારે બ્લોગ ક્યારેક ચાલુ કરું ને તો એ મને એમ થાય હું મૂકું છું સાંજે 7:30 વાગે ને શરૂ કરું એટલે તમને બધાને ગુડ મોર્નિંગ કહો. એટલે અહીંયા સવારમાં ગુડ મોર્નિંગ 100% હોય, પણ તમે જ્યારે જોવો ત્યારે તો ગુડ ઇવનિંગ હોય, તો કોઈ વાંધો નહીં. આપણે તો ગુડ મોર્નિંગના ટાઈમે કહીએ છીએ એટલે તમારે બીજા દી એક્સેપ્ટ કરી લેવાનું. અને બીજું એ છે કે જો સવારમાં અત્યારે અહીંયા હા કેમ અહીંયા એટલી બધી લસણ પીડ્યું ડુંગળી બોલાય આગળ ડુંગળી બોલાય જ ને તો તમે બે આગળ કે જો લો છો માં બોલી ગયો તો ડુંગળી આવું બોલાય જ જાય છે ખબર નહીં કેમ. તોય તે હા જો તારી સામે કાલ મેં ફોન કર્યો તો શું કીધું તું કીધું તું ખબર કીધું તું ને તો પછી હવે આવે તો સાચા એમ કારીગરોને આપણે કહીએ છીએ પણ આવતા નથી ટાઈમે, એવો પ્રોબ્લેમ પડે છે એટલે આવી જાય તો હજુ કાલ સાંજે ફોન કરીને સવારનું કીધું છે ને અત્યારે આવી જાય તો મજા. મોર્નિંગ નહીં તું ભાઈ કેમ આજ તું એક જ ઘેરે બાકી બધા સ્કૂલે તારે એની રજા? ઓ માય ગોડ, ત્રીજા શનિવારની રજા આવે. અમારે શનિવારે આખર તારીખે ખાલી વહેલા છોડી દેતા ને, આખર તારીખે એટલે કે મહિનાની છેલ્લી તારીખે વહેલા છોડી દેતા ને કોઈ મજા આવતી. હા શનિવારે તો વહેલા છોડવાની વાત પછી, પણ આખર તારીખ હોય ને મહિનાની તે આપણે 12 વાગે છોડતા ને જગ્યાએ 11 વાગે છોડી દેતા. ખબર કેવું થતું નહીં? તું અમારે રજા આપી દે એ પાછા વળી 2 શનિવાર મહિનામાં ને રજા વહેલા છૂટવાની વાત તો છોડે રજા એમ વધારે વરસાદ પડે ને એ બધી રજા તો અલગ એ વાત સાચી છે. છોકરાઓને ખરેખર અત્યારનું ભણતર છે ને આમ ગણો ને તો હાવ થોડુંક આસાન થઈ ગયું છે, આમ અઘરું થઈ ગયું છે. કોમ્પિટિશન નહોતી ગઈ છે, અમારા સમયમાં કોમ્પિટિશન નહોતી. ઓછા ટકા આવે તો મા બાપ કોઈથી કંઈ કહેતા નહોતા, પણ અત્યારે તો એ ભી ભરી દીધા. ઓછા ટકા હોય તો કેવી ભી ભરી દઈ નહીં હે આપણને એમ થાય નોખો થઈ જાય. એવું થાય છે ભાઈ, પણ હવે શું કરવું છે, આપણી પાસે કાંઈ પાવર નથી ને. આ સર નૈતિકનો ખજાનો બતાવું જો. નૈતિક કેટલા પરફ્યુમ રાખે? 1 2 3 4 પછી આ 5 આ 6 તો એટલા બધા પરફ્યુમ નાખશો તો નાવતો નથી તો પછી એટલી બધી શું જરૂર પડે હે? તો શું એટલી બધી જરૂર પડે તારા પરફ્યુમની? એની મજા આવે આમાં, પોતપોતાનો શોખ હોય ને, બીજાને માથું દુખે તારું પરફ્યુમ સાટીને જાય એમાં. નૈતિકનો બર્થડે આવે છે ને હે મામા લેંગો લઈ દેવાના છે, કાકા હું લઈ દેવાના છે. અરે હા કાકા નો આ કહી દે નૈતિકને કળશો લઈ દેવાનો. કળશો શું કરે તું? મને કળશો શું કરશે? પેલા છે ને દેહમાં છે ને આમાં વાડિયા ખુલ્લામાં ટોયલેટ જતા ને તેને એમ કહેતા કળશે જતા, આપણે કાઠિયાવાડી ભાષામાં કળશે જવું છે એમ કે. પણ હવે આવે ને કળશે જતા ફાવે નહીં એક એનું જોઈ એમને તો કઈ રીતે સવારમાં નૈતિકની થોડીક શું કહેવાય પછી કોક કે નૈતિકને હેરાન કરો છો, નૈતિકને અરે વાત ન કરું ને ત્યાં સુધી મારો દિવસ નથી જતો. એટલે આ સવારમાં મસ્ત દિવસ થઈ ગયો એટલે તો સવારમાં મળી ગયો. આજ ભેગા છે એટલે અમારો વાક નથી, ભેગા નથી થતા. તારો જ વાક છે 100% તારો, કેમ કે ઘરે આવું ત્યારે ઉપર રૂમમાં આવીને એકલો બેસી ગયો હોય. એકલુડો માણા થઈ ગયો છે, એકલુડો. પેલા જો મોઢું જોતો ને જોતો દાંત કાઢવામાં તો પણ એવું મોઢું કેવું કે કી બાદ જાઉં શું લેવા બેંકો લેવાનું? અરે વાહ વાહ મામા, ટ્રેક પેન્ટ કહેવાય, જોગર્સ કહેવાય, લા જોગર્સ. વાહ ખાલી જોગર્સ. તો આવી તો વસ્તુને એમને ખબર ન પડે ભાઈ, છોકરાઓને ખબર પડે જોગર્સ ને ટ્રેક પેન્ટ ને બીજું હું કેટલી વસ્તુ આવે એટલે એમાં જોગર્સ, ટ્રેક પેન્ટ, બેગી ટ્રેક પેન્ટ, ટ્રેક પેન્ટ, બસ એટલું જ ખબર છે. એને ઓછી ખબર છે પણ આવે ઘણી વસ્તુ. તો નૈતિકને એના મામા લેંગો લઈ દે છે, હું આવ્યો હશે ને તો એકાદી સડ્ડી લઈ દે એટલે બેનું કોમ્બિનેશન. ટાઈમ થયો છે અત્યારે 6 વાગ્યાના 7 મિનિટ. હું વેદાંત છે ને 3 વાગ્યાના ઘરેથી નીકળ્યા છે, ઓફિસે જ આવવા નીકળ્યા. રસ્તામાં નીકળતા આપણે ઇન્ટિરિયર ડિઝાઇનરને ફોન કર્યો કે ભાઈ હવે સનમાઇકઅપ પાસ કરવાનું છે તો ક્યારે કરવા જાવ? તો તરત એને એમ કીધું કે તમે ફ્રી છો તો આવી જાવ અહીંયા તો આપણે જઈએ એમ.
એટલે અમે સનમાઇકો પાસ કરવા ઠેઠ 18 ગયા. 18 કિલોમીટર અમારી ઘરેથી થતું હતું આખું, અને 18 ને 18 36 કિલોમીટર ગાડી ચલાવી છે. ત્યાં 1 કલાક 1.5 કલાક થઈ સિલેક્શનમાં, અને ત્યારબાદ પાછા અત્યારે ઘરે જઈએ છીએ. પાછળ પડ્યો છે અહીંયા સનમાઇકો. એટલે સનમાઇકો અડધો છે ને અમે હાર જ લેતા આવ્યા, કેમ કે કામ માટે ન જોઈએ. કાલે કીધું સનમાઇકાની કાલ સવારે જ જરૂર પડશે, તો આપણે કાલે એક મટીરિયલ મગાવ્યું હતું ને, તો લગભગ કાલે સવારની વાત હતી, સાંજે આવ્યું. સાંજે નહીં, બીજે દી સવારે આવ્યું, આખો દી બગાડ્યો. એટલે હવે થોડુંક કામમાં ધ્યાન આપીને ઝડપથી પતાવવું પડે એમ છે, નકર હવે છે ને બાયો ખીજાઈ જાય એમ છે. હવે ખીજાય જ છે લોકે. પહેલી વાર ધૂળ ડોડો શરૂ તાડી ખીજાય. હવે કાલથી પછી ધૂળ ઉડવાનું ચાલુ થાય, કેમ કે કાલે છે ને કલરનું કામ કાલથી ચાલુ થાય છે. અને કલરનું કામ ચાલુ થાય એટલે પહેલા કલર કાઢવાનું કામ ચાલુ થાય, જૂનો કલર. એટલે જૂનો કલર કાઢશે એટલે પાછું થોડાક દિવસ કાસ્ટી રહે. અહીંથી આમ ચડાવી દે રિંગ રોડ ઉપર. ને હવે તો અત્યારે સીધું ઘેર જ જવું ને, હવે તો ઓફિસે હું જાય અત્યારે. ચાલો તો હવે જઈએ ઘેરે. આ તમને દેખાય ક્લાસ અંધારાઈ ગયો છે. વરસાદ ટાઈમ અત્યારે 6 વાગ્યાને 10 મિનિટ થઈ છે. 6 વાગી ગયા, પણ આમ તો વાદળા કેવા છે અહીંયા બધા ઉપર અહીંયા ખુલ્લું છે, ઓપન છે એટલામાં. પણ આમ તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે. વરસાદ આવી જાય ને એકવાર તો થોડીક મજા આવે. કાલે જ તમે વિડીયોમાં કીધું હતું ને કે ભાઈ બહુ વચ્ચે ગેપ પડી જાય છે, કે ભાઈ આપણે સવારે ચાલુ કર્યો હોય તો પાછો વચ્ચે 2-3 કલાક કાઢીને સીધો 10, 20, 25, 30 સેકન્ડનો વિડીયો આવે ને પછી સીધું બપોર પડી જાય, અને પછી પાછો એ વિડીયો આવે તો સીધી હાંજ પડી જાય. હાંજે થોડોક લાંબો વ્લોગ થાય, ઘરે બધા ભેગા થાય ત્યારે. પણ આજ તો કેવું થયું ખબર, સવારે ચાલુ કર્યો ને સીધા હાંજ અત્યારે 6 વાગ્યા છે. બપોરે વચ્ચે કાંઈ વ્લોગ આવ્યો જ નથી. એનું કારણ છે કે હું બપોરે ઘરે મોડો આવ્યો ને ત્યાં બધા ખાઈને પોતપોતાના રૂમમાં આરામ ગૃહમાં આવી ગયા હતા. પછી પાછો હું નીકળી ગયો જવા, તો બધા હજી આરામ જ કરતા હતા. એટલે મારા એક તો 1:30-2 વાગે આવ્યો અને 3 વાગે ખાઈને નીકળી ગયો સીધો. આવું થયું છે. એટલે પછી થોડુંક અટવાય, ક્યારેક આવું થાય. કાંઈ વાંધો નહીં. જો આજે તો અત્યારે 6 વાગે ઘેરે જઈએ છીએ ને, એટલે બધા ઘેરે બધા માલ સામાન લીધો એ તો બતાવો ને આગળ. હા, એટલે હવે ઘેરે જઈએ છીએ, અને ઘરે હવે વ્લોગ બનશે અત્યારે આખા દિવસનું રૂટીન છે ને આપણે ઘેરેથી જાણી લઉં બધા પાસે હું કર્યું આજે. અત્યારે છે ને ઘેરે પગ્યા ને જ્યાં ગુલાબે વેદાંત ને શું કીધું, શું કરવાનું છે તારે વેદાંત? અહીંયા તો બેટા કેવો લાગો મેં પેલી છોકરી ઉભો હોય ઈન મારતો હતો ને, મેં કીધું કે ઈન મારીને તે સરસ લાગે એમ. પેલી છોકરી ધ્યાનમાં આવી જાય એમ, તો કે મારે કાકાને જોવા જવું છે. તું બોલો મારે કાકાને જવું તે મેં કીધું હું આવે એમ. નહીં તું એમ બોલે હું કાકા આવું છું એમ. મેં કીધું કાકા નથી લઈ જાવ. હોય કોઈ નહીં. તું ક્યારેક કોમેન્ટ વાંચશે? અરે આ તો થોડી સારી હતો, પણ મગજમાં જોક આવ્યો તો કહી દીધું. ના બહુ સારી છે. ખાલી વેદાંત મજાક કરે શું ગુલાબ. બાકી એના પપ્પાની ચોઈસ જો હશે અને અમારી ચોઈસ. જો 7 વાગ્યા છે આજે, અને આજે છે ને રસોઈનો પ્રોગ્રામ નથી બનાવવાની ને રસોઈ. આજે ખાલી મકાઈનો સેવડો ખાવાનો છે આખા ઘરને. તો અત્યારે મકાઈનો સેવડો બનાવવાના છે વિજયભાઈ. આજ ભાભીને એને નથી બનાવવાનો, તો આ કામ તો ચાલુ કરાવી દીધું તમે. મકાઈ લાવ્યા છે અને મકાઈના દાણા કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે. તો મસ્ત મકાઈનો સેવડાનો પ્રોગ્રામ છે. ખાલી સેવડો, બીજું કાંઈ નહીં. ક્યારેક આવું થાય ને તો મજા આવે. આમ ખાવ જમવાની જમવાની બધી રજા રહી, અને નાસ્તાનો નાસ્તો અને મજાની મજા. અને મકાઈનો સેવડો હેમાં બનાવવાનું છાશમાં. તો આજને છાશના મકાઈના સેવડાની રેસીપી આપવાની છે. અને કોણ બનાવવાનું છે? ચાલ ભાભી એ જ બનાવશે. વિજયભાઈને આવડે છે પણ બનાવશે ભાભી. તો હું મકાઈના સેવડામાં તમારે નવી વસ્તુ કંઈક અલગ પ્રકારનું બનાવો એવું શું થાય એમાં? ખાલી છાશ નાખે, બીજું કંઈ? નોર્મલ રીતે જ થાય, નોર્મલ રીતે જ બને. ઓકે. અને અત્યારે 6 વાગે 7 વાગે બને છે ચા, કેમ કે વિજયભાઈ
જો ને ઉભરાણો હું આ બગાડ્યું આદુ ખમણી હમણાં તમે લોસા બહુ મારો છો કે નહીં ખમણ દે ને દાળ ભરાણી આમ જો ત્યાં રખાય ને મળી મળીને મસ્ત અત્યારે સેવડો માટે મકાઈનું કટિંગ ચાલુ કરી દીધું છે આવો કાસું કાસું તું કાસું ખાવા નહીં મળતો લે કોઈ કાસું ખાવા ના તો રહેવા હા ભાભી તમને એમ કઈ ન થાય તમે કટિંગ કરતા હોય અને હું કોઈ દી કરાવવા ન લાગુ એસી ગાડી નાળા છે હે એસી ગાડી ની આળા છે મમ્મી ક્યાં ગઈ? મને આવડે જ નહીં હું આવું કરવા જાઉં ને એટલે મને ચાકુ વાગે ને વાગે જ એટલે હું ન હોય આમે આપણે શોભે નહીં ક્યારે કરતા ન હોય ને હા એટલે સારું ન લાગે એટલે હું સારું ન લાગે ને એટલે આપણે સારું લાગતું હોય હે શોખ છે કરવાનો બેય છે હેરો એને એ બધો રસોઈનો શોખ છે મને રસોઈનો શોખ ખરો પણ ખાવાનો બધો શોખ પણ બનાવતા કાંઈ ન આવે અભિના શીખ શોખ છે આપણે કહે કે પકોડા બનાવવા છે હા હા એટલે તરત એમ કે હું કરે ના પાડી પડે તમે છે ને બધું ઘણી મૂકો આદમી બનાવે ને લેડીઝ બનાવવામાં ફરક શું પડે અરે આવો બધું ભરી મૂકે એ ભરી મૂકે પણ ટેસ્ટ આદમી બનાવે એમાં જ થાય હો. અમારથી નહીં થાય હે હવે કઈ નહીં હું ક્યારેક વિચારું કે મોટી હોટલો હોય એમાં સારા રસોઈયા હોય તો જેન્ટ્સ જ હોય લેડીઝ નો હોય એનું કારણ વિષય હોય હે આને થોડું ક્યારેય કર્યું ન હોય એ તો ક્યારેક એવું હોય તેને શોખ થાય એટલે કે હું કરે એમ નહીં પણ આ રસોઈ બનાવવાનું કામ વધારે મોસ્ટ ઓફ કામ વધારે લેડીઝનું બરાબર પણ સારી રસોઈ હોટલોમાં જાવ ને તો રસોઈયા હોય જેન્ટ્સ હોય એનું કારણ કેમ આવતા હોય કહી દીધું ને લાય કાંઈ થવા કરવાનું એને મજા આવે એ રસોઈ આ બધી બહાર રાંધવાનું એને આખરી સેવડાને કહેતો મને પણ નથી આવવાનું મેં કીધું એમ, મને મજા આવે ખાવાની મજા આવે મને નહીં હમ. એને આખરી તમે કહો કે સેવડો હતો ને એ બનાવી તો મેં કીધું નહીં આ કોણ બનાવવાનું છે આટલું પૂછ્યું બાકી જો જાનુબેન ને છે ને કોઈ દી એવો શોખ નો થાય એકવાર મેં દાબેલી બનાવી હા હા વાડા આજે આમાં બનાવી રાંધે આવ્યા હારું હોય તો અને એને ગુલાબને કીધું બે પૈસા વાળું શેકી દઉં એના મને કીધું તમારે સેવડો બની રહ્યો છે આજનો ડિનર બની રહ્યું છે તો આજનો ડિનર ખાલી ને ખાલી મકાઈનો સેવડો મસ્ત આમ દેખાય તો છે super. દેશી મકાઈનો હાર જ છે ભાઈ આ દેશી મકાઈ છે દેશી થોડી હતી અમેરિકન હતી હા અમેરિકન હતી હવે આ બધો જો એક વસ્તુ બતાવો હું છે શાક લેવા ગઈ નહીં નહીં હજી આમ જો હું છું પણ આયા સાંભળો શાક લેવા ગઈ હતી ને વરસાદ ખાસ આવતો હતો હા, હા. એમાં. જો, થઈ ગયું? તમને ખબર છે હમણાં એક કોમેન્ટ આવી હતી કે તમે બે એકબીજાને તુકારે બોલાવતા હતા પછી તમે તો બંધ કરી દીધું તમારે ડીલ થઈ એટલે કોણે બતાવ્યું? મેં હું ક્યાં તુકારે બોલાવું છું? તમને એ તો મને ખબર હોય ને હું કરે એટલે છે કે વિડીયોમાં બોલાવો આમે બોલાવો નકર તો તુકારે બોલાવાય છે જોતો બસ જોતો ભાભી જોતો બસ એમ નકર બોલાવાય છે જોવો તો એમ ન બોલે ભાભી કે ત્યાં સુધી તો બહુ જ સારો બીજું હું કહું હોય નહીં કહેતા નહીં વેદાંત તાર મમ્મીનું ભાભી ન કહું તો હું કહું કહી દે વેદાંત આજે એટલે કહી દે. બધાને ખબર પડે ને કે હા હા કહી દે કહી દે હે જોરથી બોલ આ બધાને ખબર પડે વેદાંત કહી દે. હું કહું ભાભી તમે કહી દો એ નથી કહેતા શરમ આવે નહીં કહી તો જો આ બધા કે છે હું કહેતા હશે હાલો તમે બધા ગેસ્ટ કરજો હું કહેતા હશો હું છું નીચે ઢોળ્યું હા કેમેરાનો બહુ ફાયદો થાય છે કેમ? વિજયભાઈ નીચે ઢોળ્યું ને એટલે થોડુંક એમ કામ તો ના, કેમેરો આગળ ચાલુ ન હોત ને એની ઉપર આગળ પગ થાય ને બધા હા એટલે કેમેરો ચાલુ ન હોત ને તો ખીજા શું ના? મીઠું મીઠું ઘટે નહીં, મીઠું નથી નાખવું. નહીં એમાં નહીં એમાં નહીં એમાં નહીં મારામાં. એમ હોય. લમણ ઠેલા પેક કરી લેજો કેમ? આપણે જવાનું વેદાંતનો બર્થડે છે કે નહીં હમણાં નૈતિક નો એટલે ક્યાંક બે દી વ્યા જઈ સાપુતારા પાસે સાબુદાણા. બેઠી ને એટલે. એટલે ડુમસ કદી જવું છે ડુમસ જ જવાનું હવે ડુમસ કદી જવું જવાનું છે. કેતી એ એમ બાબુ ડુમસ કઈ જાવ તમારે? જવાનું છે પણ એ કોઈને કહેવાનું નથી. તમને બેને કહો તો સારું તમને એકાબીજા અમને નહીં કહેતા તમે એકાબીજા તમે વિજયભાઈ કહેજો ને વિજયભાઈ તમને કે ડુમસ જવું છે એમ એટલે તમે થઈ ત્રીબાને કહેવાય તો જાય યાદ રાખજો જવાય નહીં તો કઈ નહીં જવાનું છે. હા પણ હું 2 વર્ષ સાંભળું જ છું બે બે વાર પાછા. ડુમસ બિચારો અમારી પાસે આવી ગયું પણ એ ડુમસ નો ગયા ડુમસ જવાનું. એવું છે આ જવાની વાટ છે ભાઈ જેથી જાય તેથી મુહૂર્ત એનું નથી આવ્યું હજી જેથી અંજળ હશે તો અંદર હોય જવા ને તો ઈ સવારે હા, અંદર હું વિનાનું ઈચ્છું. કાંઈ ન થાય. હા, બહુ ખીસો મને કાલે જ રહ્યા સાચી હતા. વાત છે અંદર તમારી હોય કલાકમાં હે? નીકળી જાય. કાલે જ રહ્યા હતા તમે બહુ ખીસો કાલે રવિવાર જ છે, હા? કાલે જ જવું છે હાલો કાલે જાય સવારે હવારે એમ તો ડુમસ કઈ જાય. માર ન થવું કડક લાગે છે તમને? થોડી વાર ગળવા ગયો
જગન્નાથ યાત્રા કે માથે પીડવાનું રથ આખો મેં 5-10 સેકન્ડ લીધો પણ 15-20 મિનિટથી બાદ છે એટલે મજા આવે જોવાની મજા આવે પિક્ચર જોતા હોય ને એવું લાગે છે ક્યારેક ક્યારેક બાંધવા દેવાય તો આપણને આપણી બાળપણને યાદ આવી જાય આમ બાળપણમાં આમ જ બાંધતા પણ તે બી પપ્પાની બીક લાગતી આ લોકોને એ નીકળી ગયું છે આવું કેમ એવું એટલે થયું છે અમે મારા પપ્પાને આમે આમ ન બાંધી શકતા એમ કેમ થતું આમ કાકા અમે ન બાંધી શકતા નહીં તો ભાઈનો બર્થડે છે કાલે પ્રમ દિવસે આમ જો એનો લેંગો તો એનો ને અભિનો તો અભી અહીંયા તો બધા અહીંયા તો મારી દીકરો એમને તમે બતાતા એટલા શરમાવ તો પછી કયો આ લેંગો 10 મહિના પહેલા મેં લીધો તે મને બધા આ બધા આની કાઢતા હતા એના ઈસો પાછા અત્યારે તારે ફોલો કરે છે અને કોપી મારે ઉભો થતો વિરોધ કોનો થઈ ગયો તમને વિરોધ તો હાલી ગયા હોય માર્કેટમાં એનો થાય કા આવો લેંગો રૂપિયા લગન માં કર્યો એ લેંગો નતો પેન્ટ હતો એને તો એ બૂટ કટની સ્પેશિયલ હતી ભાઈ આમ જોતા નહીં તો હું પહેરતો તો એ બધા જોરદાર લાગે જો ભાઈ હાસીન મસ્ત લાગે છે હા આના તો આનો બાયું જેવો લાગતો હતો કોણ અભિનય હા, તને પાસે ટી-શર્ટ મસ્ત છે. ટી-શર્ટ તો ભાઈ એમ છે ને મેં લીધું એટલે કઈ નવું થોડું હોય મામાએ લઈ દીધું બંધ હેપી બર્થડે મહિલા એટલે મળ્યા એટલે એટલે આવું એમ આજે આજ તારીખ 18 થઈ છે ને બ્રહ્મદી છે હો તારો બર્થડે તો જાનો દીદી ભાઈનો બર્થડે છે શું થતી તૈયારી તમારે એ આને આટલું માટી લાવ્યા કાલે બે મોડા કરી કરવાની હવે કાલે હું છે એના કાલે આપણે ઓલું શું જુવારા વાવવાના છે વાવી ગયો એમને માટી જોઈએ તો હાલો માટી લેવા જાય અત્યારે એલા ભાઈ બધે માટી પલળી ગઈ હોય તો હવે વરસાદ આવી ગયો કાઈ લેતા આવશે સોમવાર વાવન ના સોમવાર આગળની ભરતી કેમ પડે એટલે બધે? મયુરભાઈ કામ આવે ને એટલે પછી એમ કરશું ઉઘરી મમ્મી આને કહીને શેડા પૂછે છે ટી-શર્ટ આ. રસ્તે મારા દીદી આજે વેદાંતને બાંધવાનો મૂળ ચાલુ થયો છે ઘડીક પહેલા અભિમાને બાંધતો હતો. ઈ અભિમારી યાર હવે બધું જાનમારી બાંધે છે અને તારામ તેવડે તો નૈતિકારે બાંધી મૂકાય. ભાઈ મોટા લેંગા પહેર્યા યાર નો બધે ભાઈ મુંડા હોય બધા મોટા લેંગા પહેરે ઈ રબી બે એને સારા નો લેવે ભાઈ તો ફરી એકવાર આજે પાછું ઘણા દિવસ પછી શનિવારની રાત્રે ક્વેશ્ચન આન્સરની ઈચ્છા થઈ છે અને બહુ સારા સારા ક્વેશ્ચન આવ્યા હતા આ વીકમાં એમાંથી 3-4 સિલેક્ટ કરીને આપણે મતલબમાં જે રોજે રોજ કંઈક ના કંઈક એવા ક્વેશ્ચન હોય કે આપણને એમ લાગે કે આનો જવાબ ખરેખર દેવો પડે એવું છે તો હું એનો જવાબ છે ને રિપ્લેમાં નથી દેતો કોમેન્ટમાં કે એમાં કોમેન્ટ આવી હોય પણ એનો જવાબ છે ને વ્લોગમાં આપણે દેવાનો ટ્રાય કરીએ લગભગ શનિવારે સાંજે દઈએ છીએ તો આજના છે ને 4 ક્વેશ્ચન છે એમાં એક ક્વેશ્ચન તો નોર્મલ છે કે ભાઈ તમે ઢોસા ખાવા ક્યાં ગયા હતા એ રેસ્ટોરન્ટનું નામ આપો તમે બારડોલીથી છે મહેશભાઈનો ક્વેશ્ચન એણે કહી દઉં કે ભાઈ અમે ઢોસા ખાવા ગયા હતા આનંદ ઢોસા કામરેજ હરે કૃષ્ણ રેસ્ટોરન્ટની બાજુમાં છે તો ટ્રાય કરજો મજા આવશે તમે બારડોલી છો સુરત આવતા હોય ને તો સુરત કામરેજથી અંદર એન્ટ્રી કરો ને તરત જ આવી જાય છે તો ત્યાં જાજો પછી એક થોડોક છે ને મસ્ત અને આમ ગણો તો હું જવાબ એનો તો ખાસ દેવા ઈચ્છું છું એવી કોમેન્ટ છે કે એનો સવાલ KMSM2JL નામ છે એમનું આમાં જે રીતે હોય હવે કઈ રીતે એણે એનું સેટ કર્યું છે યુટ્યુબમાં એ મને નથી ખબર એ ભાઈ છે કે બેન છે એ પણ નથી ખબર તો એમનો ક્વેશ્ચન એવો હતો કે જ્યારે જાનુનો જન્મ થયો ત્યારે એમનો દેખાવ સામાન્ય ઇન્ડિયન બાળક જેવો તો નહીં જ હોય નક્કી છે પણ આજે પણ એ ફોરેનર જેવી સુંદર દેખાય છે આ અનોખા અને સુંદર દેખાવના કારણે તમારો ગુલાબબેનનો અને અન્ય પરિવારનો રિએક્શન કેવું હતું એ તમારા સબસ્ક્રાઈબર જોડે શેર કરો બહુ ક્યુટ છે તમારી દીકરી તમારા ફેમિલીમાં કોક એના જેવું હશે એ વાતે પણ નક્કી છે તો પહેલાં તો થેન્ક યુ વેરી મચ જાનુ માટે એટલી સારી વાત કરવા માટે જાનુ માટે એટલી સુંદર કોમેન્ટ કરવા માટે પછી બીજી વાત એ હતી કે દીકરી છે ને એ બધાની સુંદર જ હોય
હા, જાનુ સુંદર છે મારા માટે, અમારા પરિવાર માટે ખૂબ સુંદર છે. તમે જોવો છો અને તમે પણ કહો છો તો થેન્ક યુ વેરી મચ. પણ દરેકની દીકરી પોતાના માટે ખૂબ સુંદર હોય. પછી રિએક્શનની વાત કરીએ કે જાનુનો જ્યારે જન્મ થયો ને ત્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય ને ત્યારે એનો રૂપને ખબર ન પડે, થોડાક દિવસો પછી ખબર પડે. પણ પહેલી વસ્તુ એ હતી કે જ્યારે અમારી ઘરે દીકરીનો જન્મ થયો ને એ જ રિએક્શન અમારા માટે સૌથી બેસ્ટ અમારા માટે એ હતું કે બીજી પેઢી અમારા ઘરે દીકરીનો જન્મ થયો અને 6 છોકરા, એટલે કે અમે 3 ભાઈઓ અને અમારા 3 છોકરા પછી જાનુનો જન્મ, એટલે એનો એમ નમસ્તે એની અમારે થોડીક અમારા માટે વધારે ઇમોશનલ દિવસ એ હતો જે દિવસે જાનુનો જન્મ થયો. તો થેન્ક યુ વેરી મચ. અને ત્રીજું તમારું એવું હતું કે તમારા પરિવારમાં કોઈ તો એવું હશે કે જાનુ એટલી રૂપાળી છે. તો મારા બા એટલે કે મારા દાદીમાં છે ને ધોળીમાં, એ બહુ એટલે બહુ રૂપાળા હતા અને એકદમ એની સ્ક્રીન છે ને વ્હાઇટ હતી. તો જાનુ અમે નાની હતી ને ત્યારે તો મારા મોટા બાપા એટલે કે બાલુ બાપા જે થોડાક સમય પહેલાં ધામમાં વયા ગયા, એ એને ધોળીમાં કહીને જ બોલાવતા, એટલે એના બા તરીકે એને બોલાવતા. તો આવા સરસ કોમેન્ટ માટે ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ વેરી મચ. પછી એક તેજસભાઈનો સવાલ હતો કે અમે સવાલ એટલે એને એમ તો 3 ભાઈઓનો તમે ક્યારેક અમને ફોટો બતાવજો. તો જો આ ખૂણામાં તમને અમારા 3 ભાઈઓનો ફોટો આજ બતાવીએ છીએ. અને વિવેકનો મોસ્ટ ઓફ આપણે બ્લોગમાં ન હોય એટલે કદાચ તમારે આ ફોટો જોવાની ઈચ્છા થઈ હશે તો દિવાળી પર અથવા તો ગાંધીનગર અમે જશું અથવા એ સુરત આવશે ત્યારે પાછો વ્લોગમાં આવશે. ઘણા વ્લોગમાં છે પણ જૂના વ્લોગ એના માટે તમારે જોવા પડશે. તો થેન્ક યુ વેરી મચ. તમારો બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર. અને આવી જ રીતે સારી સારી કોમેન્ટ કરતા રહેજો. જોઈ લો કોઈ કોમેન્ટ બાકી નથી રહી જતી. હા, એક રાજુભાઈ મહેતાની કોમેન્ટ હતી કે રાજુલ મહેતા કે તમે તમારો હોમ ટૂર કરાવજો. તો આપણે હોમ ટૂરનો વિડીયો પણ યુટ્યુબ ઉપર અવેલેબલ છે, પણ આપણે હોમ ટૂર ફરીથી પાસે એકવાર કરાવશું જ્યારે આખા ઘરનું રિનોવેશનનું કામ ચાલુ છે. એ રિનોવેશનનું કામ પતી જાય ને પછી એકવાર ફર્સ્ટ ક્લાસ આખા ઘરની નવેસરથી નવી હોમ ટૂર કરાવશું. તો થેન્ક યુ વેરી મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે અમારા વ્લોગમાં તમે પણ જોડાયેલા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.